પોરબંદર શહેર ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે, પરંતુ વિકાસની દોડમાં પોરબંદરનો ઐતિહાસિક વારસો વિસરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। શહેરના મુખ્ય 3 સ્થળોએ આવેલી ઘડિયાળ બંધ હાલતમાં જોવા મળે છે। તેનું યોગ્ય સમારકામ થતું ન હોવાથી ઐતિહાસિક વારસો બંધ હાલતમાં છે અને તેની કાળજી લેવામાં નહીં આવે તો તે સમય દૂર નથી કે તે ભંગારમાં ફેરવાઈ જશે। ટાવર આવે છે એમાં અત્યારે એક પણ ચાલુ નથી એમ કહી શકાય। એક જે ટાવર છે એ પણ બંધ ચાલુ હોય છે અને 2 ટાવર સાવ બંધ છે। ભૂતકાળમાં ઘણા સમય પહેલાં અહીં સમયની સાથે સાથે ડંકા પણ અણકતા હતા, પરંતુ એ પણ બંધ છે। એ તો 3 ટાવરમાં બંધ છે, ડંકા તો અણકતા જ નથી ને 2 ટાવરમાં તો ઘડિયાળ પણ ચાલુ નથી। તો અમારી લાગણીની માંગણી છે કે આ ટાવર ચાલુ થવા જોઈએ। આ ઉપરાંત થોડા સમય પહેલાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને ડંકા પણ અણકતા કરવામાં આવ્યા હતા, પરંતુ એ પણ બંધ થઈ ગયા। તો રિપેરિંગની સાથોસાથ તેની જાળવણી પણ કરવામાં આવી। પોરબંદરમાં વારસો વિસરાઈ રહ્યો છે। ઐતિહાસિક વારસા સમાન ઘડિયાળો બંધ હાલતમાં છે। પહેલાના સમયમાં અભણ લોકોને સમયની ખબર પડે તે માટે ઘડિયાળના ડંકા પણ વાગતા હતા, પરંતુ ઘડિયાળના ડંકા પણ બંધ થયા છે। ઘડિયાળનું ડિજિટલકરણ કરવાના બદલે તેની યોગ્ય જાળવણી કરાઈ હોત તો આજે ઘડિયાળ ચાલુ જ હોત અને લોકો તેનો ઉપયોગ કરી શકતા હોત। જે ખૂબ એક કહેવાય ને ઐતિહાસિક કહેવાય કે જૂના પણ હમણાં એમાં બહુ પહેલાં પછીના સમયમાં હમણાં છેલ્લા 1-2 વર્ષ પહેલાં એને જે નવીનકરણ કર્યું છે, એટલે ડિજિટલ કર્યું છે, એટલે એની જે કંઈ સર્કિટને હોય ને ડિજિટલ કરી છે। એ 2 ટાવરો બંધ છે ને 1 ટાવર ચાલુ છે, એટલે અમે પૂરા પ્રયાસથી એને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમે કોશિશ કરીએ છીએ। તંત્ર ઘડિયાળ રિપેરિંગ કરાઈ હોવાની દુહાઈ દેવામાં આવે છે, ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે ચાલુ થશે આ બંધ ઘડિયાળ। અજય શીલુ, VTV ન્યૂઝ, પોરબંદર।